નમસ્કાર મિત્રો, આજે આપણે કરીશું હાથ કાંડા અને ખંભાની એક્સરસાઇઝ। સૌથી પહેલાં તમારા બંને હાથ છે આગળ તરફ લાવી દો। બંને હાથની મુઠ્ઠી બનાવીને ક્લોકવાઇઝ રાઉન્ડ ઘુમાવીશું, એન્ટી ક્લોકવાઇઝ રાઉન્ડ ઘુમાવીશું। આ જ ક્રિયા 5 થી 10 વખત ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરવાની રહેશે। હવે તમારા બંને હાથ એકદમ સીધા સ્ટ્રેટ ખોલીને ઉપર તરફ લાવી દઈશું। તમે દિવાલ સાથે લગાવો એ રીતના સીધા સ્ટ્રેટ રાખવાનો અભ્યાસ નીચે અને ઉપરની તરફ। આ જ અભ્યાસ 5 વખત કરવાનો રહેશે। હવે તમારો જમણો હાથ છે એ આગળની તરફ લાવી દો અને તમારા જમણા હાથની આંગળી છે એને તમારે જેટલું પાછળ લાવી શકો એટલું લાવવાનો પ્રયાસ કરવાનો છે ખેંચીને। સૌથી પહેલી, બીજી, ત્રીજી અને ચોથી આંગળી અને છેલ્લો અંગૂઠો તમે જેટલું પાછળ લાવી શકો એટલું લાવવાનો પ્રયાસ કરવાનો છે। સૌથી પહેલાં જમણા હાથથી, હવે કરીશું ડાબા હાથથી। જેટલો પાછળ લાવી શકો ખેંચીને તમારી આંગળીને એટલો લાવવાનો અભ્યાસ કરવાનો છે। હવે તમારા બંને હાથથી તમારી આંગળીઓને ઇન્ટરલોક કરી દો અને હાથની હથેળી તમારી આગળ તરફ લાવી દો અને જેટલું તમે સ્ટ્રેચ કરી શકો, ખેંચી શકો એટલો ખેંચવાનો પ્રયાસ કરવાનો છે। હેન્ડ સેન્ટર, બંને હાથને આગળ તરફ લાવીને બંને હાથના કાંડાને હાથથી પકડી લો અને ઉપર તરફ લઈ જાઓ અને સાઈડથી સાઈડ ખેંચવાનું છે। તમારા શોલ્ડરથી તમે જેટલું ખેંચી શકો નીચેની તરફ એટલો ખેંચવાનો પ્રયાસ કરવાનો છે। સૌથી પહેલાં જમણી બાજુ, સેન્ટર અને ડાબી બાજુ આ ક્રિયા કરવાની રહેશે। 5 વખત જમણી બાજુ અને ડાબી બાજુ અભ્યાસ કરવાનો રહેશે। હવે તમારા બંને હાથ આગળ તરફ લાવીને સાઈડમાં લઈ જાઓ, બંને હાથની હથેળી આકાશ તરફ કરી દો અને શ્વાસ ભરતા તમારા શોલ્ડરથી તમારા હાથથી ટચ કરવાનો અભ્યાસ। તમારા બંને હાથ અંદર આવે એટલે શ્વાસ ભરવાનો, બંને હાથ બહાર જાય એટલે શ્વાસ છોડવાનો। 5 to 10 ટાઈમ્સ અભ્યાસ કરીશું। હવે તમારા બંને હાથ છે એ શોલ્ડર ઉપર મૂકી દો અને તમારી આગળ કૂણી છે એને ટચ કરી દો અને ક્લોકવાઇઝ રાઉન્ડ કરીશું શોલ્ડરથી। 5 ટાઈમ ક્લોકવાઇઝ, 5 ટાઈમ એન્ટી ક્લોકવાઇઝ અભ્યાસ કરવાનો રહેશે આનો। તમને જે આસન કમ્ફર્ટેબલ હોય એમાં બેસી જાઓ અને તમારા બંને હાથ છે ઘૂંટણ પર મૂકી દો અને તમારા શોલ્ડરને અપ એન્ડ ડાઉન લાવવાનો અભ્યાસ કરવાનો છે। હવે તમારા બંને શોલ્ડરને ક્લોકવાઇઝ રાઉન્ડ ઘુમાવવાનો રહેશે। ટોટલ 5 ટાઈમ્સ ક્લોકવાઇઝ, 5 ટાઈમ એન્ટી ક્લોકવાઇઝ। તમારા જમણા હાથને આગળ તરફ લાવીને ઉપર અને નીચે ડાબા હાથથી પકડીને લાવવાનો અભ્યાસ। આ જ ક્રિયા તમારા ડાબા હાથથી કરવાનો રહેશે। જમણા હાથથી ઉપર અને નીચે તરફ જેટલું લાવી શકો લાવવાનો અભ્યાસ કરવાનો છે। 5 વખત જમણી બાજુ, 5 વખત ડાબી બાજુ। તમારો જમણો હાથ છે આગળ તરફ લાવી દો, હાથની મુઠ્ઠી બનાવી દો અંગૂઠો અંદરની તરફ અને ઉપરથી લઈ નીચે સુધી પૂરું ક્લોકવાઇઝ રાઉન્ડ ઘુમાવવાનું રહેશે। ક્લોકવાઇઝ 5 ટાઈમ અને એન્ટી ક્લોકવાઇઝ 5 ટાઈમ ઘુમાવવાનો રહેશે આગળથી પાછળ। હવે આ જ ક્રિયા તમારા ડાબા હાથથી, ડાબો હાથ આગળ તરફ લાવીને મુઠ્ઠી બનાવી દઈએ અને ક્લોકવાઇઝ રાઉન્ડ 5 ટાઈમ, એન્ટી ક્લોકવાઇઝ 5 ટાઈમ આગળથી પાછળ। હવે તમારા બંને હાથની મુઠ્ઠી બનાવી દો અને ક્લોકવાઇઝ રાઉન્ડ ઉપરથી લઈ નીચે સુધી પૂરું ઘુમાવવાનું રહેશે। તમારા શોલ્ડરથી જેટલું ઉપર તરફ લઈ જઈ શકો, નીચે લાવી શકો તો લઈ જવાનો અને લાવવાનો અભ્યાસ કરવાનો છે। 5 ટાઈમ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ 5 ટાઈમ કરવાનો રહેશે। તમારા બંને હાથ છે આગળ તરફ લાવી દો અને કોઈ વસ્તુને ધક્કો મારતા હોય એવી રીતના આગળ લઈ જવાનો છે અને ખેંચીને અંદર લાવતા હોય એવી રીતના અંદર તરફ લાવવાનો અભ્યાસ કરવાનો છે। ટોટલ 5 ટાઈમ। હવે આમાં જ તે બંને હાથને તમારા ઉપર તરફ લઈ જવાના છે અને નીચેની તરફ લાવવાના છે। કોઈ વસ્તુને ઉપર અને નીચે કેવી રીતના લાવતા હોય બસ એવી જ રીતના લાવવાનો અભ્યાસ કરવાનો છે અને લઈ જવાનો અભ્યાસ કરવાનો છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો। હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। ઓમ અસ્તુ।